નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુર તાલુકાના પીઠડિયા ગામે ખેતરમાં આગ લાગી। આગ લાગતા જ ખેડૂતોના ઘઉંના પાકને નુકસાન થયું છે। ખેતરની ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં પવનના કારણે તારનો સ્પાર્ક થયો અને તણખલો ખરતા ખેતરમાં આગ લાગી છે। વીજ લાઇનમાંથી તણખા જડતા ખેડૂતના 12 વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવેલ તૈયાર ઘઉં બળીને ખાખ થયા। રસિકભાઈ સખિયા નામના ખેડૂત, જેમના લાખો રૂપિયાના ઘઉં બળી જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે। ઘઉંના પાકમાં આગ લાગતા જેતપુર ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ। આગ પર કાબુ મેળવાયો। વીરપુર પોલીસ તેમજ પીજીવીસીએલની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને તેઓએ તપાસ હાથ ધરી છે। રસિકભાઈ સખિયા। રસિકભાઈ, જે તમારા ખેતરમાં આગ લાગી, આગ લાગવાનું કારણ શું? તમે વાવેતર શેનું કર્યું હતું અને આગ કેવી રીતે? વાવેતર મેં ઘઉંનું કર્યું હતું, બરાબર। અને આમ આગળ જીબીના થાંભલા છે ને તાર હાવ ઢીલા છે। ત્યાં સોર્સ અવારનવાર ઘણી ભરપેક ગઢિયા બાજુ રહી ને ઘણી કમ્પ્લેન કરેલી છે એ લોકોને, ત્યાંથી આગ લાગી હતી। અને 12 વીઘાના ઘઉં છે। અંદાજે મને મારા ભાગ્યનો ફોન આવ્યો કે મને કે રસિકભાઈ આવો તો આપણે આગ લાગી છે, ત્યાંથી શોર્ટ સર્કિટ થયો જીબીનો એ કે થાંભલેથી। એટલે કાંઈ આવ્યો, અહીંયા આવ્યો તો પવન બહુ, એટલે કાંઈ આ કાબુમાં આવે 15 વીઘાના મતતા હતા, પણ કાંઈ વૈરું નહીં કઈ વસ્તુ, બરાબર। અંદાજે નુકસાની વીઘે 3-7 ખાંડી ઘઉં થાય એમાં હતા, બરાબર। 12 વીઘાના ઘઉં હતા છે। એટલે આપણે એવી માંગ છે કે પૂરું વળતર મળે આપણે સરકાર તરફથી, બરાબર।